સુરતના કડોદરામાં 1.5 વર્ષના બાળકનું અપહરણ કરાયું હતું. નિસંતાન દંપતીએ બાળકનું અપહરણ કર્યું હતું. મોટી બેન સાથે રમી રહેલ બાળકનું અપહરણ કરી ફરાર થયા હતા. અપહરણ કરી પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી જવાના ફિરાકમાં હતા. જો કે પોલીસે તાત્કાલિક 8 જેટલી ટીમો બનાવી અપહરણકર્તાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અપહરણકર્તાઓ સુધી પહોંચ્યા. જો કે આરોપી દંપતીએ બાળક ન હોવાથી બાળક અપહરણનો રસ્તો અપનાવ્યો હતો. પરમ દિવસે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી, જેમાં 1.5 વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું. રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની 8 વર્ષની દીકરી એના 1.5 વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે. અને 8 વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું, છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી. તાત્કાલિક કડોદરા પીઆઈએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો, જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં એલસીબીની 3 ટીમ, એસઓજીની 1 ટીમ, પેરોર ફરલોની 1 ટીમ અને કડોદરાની 3 ટીમ, એમ ટોટલ 8 ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને 12 જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું. આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત 1.5 વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી, પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે 1.5 વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય. એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી, ટેકનિકલ ઇનપુટ્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર 2 આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરામ શર્મા, એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી, એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા, એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા. હાલ એ પોલીસ ગિરફ્તમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે. અને આ ઘડી જે છે એ પોલીસ માટે ખૂબ આનંદની વાત હતી કે બાળકને જ્યારે એના માતા પિતાને સોંપ્યું પીઆઈએ ત્યારે એના માતા પિતા ખૂબ જ ખુશ હતા અને પોલીસ પ્રત્યે અહોભાવ પ્રગટ કરતા.